અત્યારે મીઠા લીમડાની જે આપણે બોરી ભરીને તૈયાર કરી એનું અત્યારે વજન થઈ રહ્યું છે. આ 7 બોરી થઈ છે 1 વીઘામાં. તેમાં કટિંગમાં કંઈક ફેર છે? ના કટિંગ બરાબર છે. 15-20 દિવસથી એમના ફોન આવ્યા કરતા હતા, પણ મારી પાસે મજૂર બી નહીં હતા. ઉપરથી મારે હજુ એક પાણી પાવું હતું, દવા છાંટી પાણી પાયું, પછી મેં આ કટિંગ મૂકો આપે. જે થોડું ઘણું વધે તો ફાયદો આપને થાય હિસાબે મેં થોડુંક લેટ કરેલું હતું. બાકી આ લોકો તો ટાઈમ પર કહેતા જ હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતના ફાર્મ પર આપણે કટિંગ કરવા માટે આવ્યા છીએ મીઠી લીમડીની. ખેડૂતો મીઠા લીમડીની કટિંગ કરી રહ્યા છે. ખેડૂત કટિંગ કરી અને અમે અત્યારે ખરીદી લે અહીંયા વજન કરી અને એમને પેમેન્ટ કરીશું પૂરું. તો કઈ રીતે અત્યારે કટિંગ કરી રહ્યા છે અને અમે કઈ રીતે માલ લઈએ છીએ, આની પહેલાંના વિડીયોમાં આપણે માહિતી આપી હતી કઈ રીતે એની રોપણી કરવાની હોય અને કેવું અંતર રાખવાનું હોય, કેવા ભાવ હોય, બધું જ વાત કરી હતી. તો આજે ખેડૂત પાસેથી જાણશું અને અમે માલ ખરીદીએ છીએ તો ખેડૂત પાસેથી આપણે બધું જ વસ્તુ આ વિડીયોમાં આપણે લઈશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો. મીઠા લીમડાની ખેતીમાં ઘણા બધા ખેડૂતોને એક પ્રશ્ન હોય છે કે અમારે વેચવા ક્યાં જાવી, તો અમે જ માલ ખરીદીએ છીએ. તો અત્યારે તમને બતાવી રહ્યા છીએ. જો આ સંજયભાઈ છે, જેમનું આ પૂરું 1 વીઘાનું ફાર્મ છે. આ 1 વીઘાની જે કટિંગ કરી રહ્યા છે તે હવે આપણે અમારા જે વેપારી છે તેમની પાસેથી જ આપણે જાણશું, બધી માહિતી લઈશું. તમે જોઈ રહ્યા છો પપ્પુભાઈ આપણી સાથે છે. તો પપ્પુભાઈ, હવે અમારા ખેડૂત મિત્રોને જણાવજો, આપણે આ કેટલા સમય પહેલાં આપણે ખેતી કરાવરાવી હતી? ક્યારે શૈલેષભાઈ આપણે આ રોપણી કરી હતી? જૂન મહિનાની 20 થી 25 તારીખે રોપણી કરેલી. જૂન મહિનામાં કરેલી આપણે ને, બરોબર. આપણે તમને અહીં ઋતુમાં તમને કંઈક પ્રોબ્લેમ પડ્યું હતું? વરસાદ વધારે હતો ને એને હિસાબે થોડુંક આ ખેંચાયું, ડીમ રહી, બરોબર. જે મળી છે અમુક ગાળે એને હિસાબે જ છે. બીજું આ તમને માલ લેવા આવી ગયા છે કે તમને રખડાયા? ના, માલ લેવા આવી ગયા ને. તમને કેટલા દાડાથી કે કરતા હતા? 15-20 દાડાથી. તમે વાયદો કરતા હતા ને? સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત છે. તમને કઈ મારી પાસે મજૂર નહીં હતા એટલે મારે વાયદો કરવો પડે. અને તમને તો કોઈ જાતની હેરાનગી નહીં થઈ ને કે રૂપિયા પછી ભાઈ કે અમારે તમને એવું તકલીફ છે કે આ કેવું પડ્યું? તમને ફોન કરવાનો અમને કહ્યું. એકવાર તમને રોપાય પછી અહીં જોવા પણ આવ્યા હતા, બરોબર. તમને અમારા તરફથી કોઈ સર્વિસમાં કમી છે? ના, કોઈ કમી નહીં. બીજું આ છે, આ તમારે આ જે કટિંગ થયું છે હવે એન પછી છે ને તમારે 4 મહિના 3.5 મહિના બરાબર આ ઉનાળામાં છે ને તમારે પાણી છે 10 દિવસમાં મેલજો. અને તમારી જમીન શું છે કે 15 થી 20 દિવસ સુધી રહે છે પાણી. હવે આ કપાય પછી છે ને તમે સીધું ખેડ મારી દેજો, તમારે ઘરાક ખોદવાની જરૂર નહીં પડશે. તમને જે બજાર ભાવ ચાલતો હશે બજાર ભાવ મળશે, ઓપન છે. એમાં કોઈ બે શંકા નહીં રાખવાનો. ના, તમને રોપાયો 10 રૂપિયા કિલોથી, લેકિન જે બજાર ચાલતું હશે એ બજાર તમને આપી. અમે 40 રૂપિયા ભાવ ભરી દીધા છે. રાજી છો? હા. બીજું શું છે કે દરેકનો જમીન અલગ અલગ છે અને મહેનત દરેકની જુદી હોય છે. એમાં તમે જોવા જશો કે ભાઈ અમારું નહીં થયું, પહેલાં ન થયું. હવે ઋતુ ઉપર હોય. ના, ઋતુ પર અને માણસ ઉપર હોય છે, ખેડૂત ઉપર. ખેડૂત જેટલું સારું કરશે એટલું એમનો લાભ મળશે. આ તમે જે રૂપિયા હવે આવતા વર્ષે ફરી આ વર્ષે તમને 1/5 થી બુકિંગ ચાલુ થાય છે. એમાં તમારે નોંધાઈ દેજો બિયારણ. અને બીજું તમારે 15/6 થી તમને સર્વિસ મળવાની ચાલુ થઈ જશે. ઓકે, ચોક્કસ. બીજું તમારે કશું કેવું હોય તો તમે કહી શકો છો. બીજું તો કશું કઈ નથી. કોઈ પણ તકલીફ બીજા ખેડૂત મિત્રોને કરવા જેવી છે? હા, કરવા જેવી ને. સારું છે આ ઉત્પાદન અને ઉત્પન્ન તો વ્યવસ્થિત હોય અને જે આ મારી જે હજુ હાઈટ નાની છે હજુ આટલા મહિનામાં તમે આવરી થઈ જવી જોઈએ. ના, પેલી કટિંગ છે, પહેલું જ કટિંગ છે. પેલું કટિંગમાં થોડું તકલીફ રહે છે. બીજું કટિંગમાં તમને તકલીફ નહીં આવશે. હવે એનો એકવાર શું છે, દાંતેડો વાગવું જોઈએ છોડવાનો, તો જ આ ફૂટ મારશે. બરાબર. અને બીજે તમે જો કંઈક ફૂટ્યું છે તમારે રોપ્યા પછી? ના, બીજે કશે નથી ફૂટ્યું. બરોબર છે ને? જે ઉગ્યું તે જ ચાલે છે. આ કટિંગ તમારે બરોબર છે ને? હા. તેમાં કટિંગમાં કંઈક ફેર છે? ના, કટિંગ બરાબર છે. અને અમારા ઘણા બધા ખેડૂત મિત્રો હોય તેમને આ ખેતી એવો લોકો એમ થાય છે કે આ લોકો ખાલી વાત કરશે પછી ખરીદવા નહીં આવે માલ. તો તમે ના, એવું નથી યાર. ના, એવું ખરીદવા આવે છે. વેપારી કંઈક તમને ધોકો આલતો હોય? કેટલા સમય પહેલા અમે 15-20 દિવસથી એમના ફોન આવ્યા કરતા હતા, પણ મારી પાસે મજૂર બી નહીં હતા. ઉપરથી મારે હજુ એક પાણી પાવું હતું, દવા છાંટી પાણી પાયું, પછી મેં આ કટિંગ મૂકો આપે. જે થોડું ઘણું વધે તો ફાયદો આપને થાય હિસાબે મેં થોડુંક લેટ કરેલું હતું. બાકી આ લોકો તો ટાઈમ પર કહેતા જ હતા. બરાબર. અને તમે કેટલા વીઘામાં કરેલી છે? આ 1 જ વીંગું છે મારે. 1 વીંગું. હા, એમાં થોડુંક આછું પડ્યું છે, વરસાદ ભરી રહ્યો ને એના હિસાબે. બરાબર.
બાકી આખું ફૂલ ટાંકા કાઢો હોય તો તમારે ઉત્પાદન રહેતે. બરાબર. અને આપણે આ કઈ જગ્યાએ ઉપર આપણે અત્યારે કઈ જગ્યાએ તમારું ફાર્મ છે? આપણે ઓલપાડ રોડ. હા, ઓલપાડ રોડ. અને અત્યારે તમે ભાવ શું આપીએ મળશે તમને એ તમે કીધું? ભાવ 40 રૂપિયા કહી છે. 40 રૂપિયા. હા. જો ખેડૂત મિત્રો તમને અમે એને છે ને 10 રૂપિયા લેખે કીધો તો હા, કિલોના. ઓછામાં ઓછા 10 રૂપિયા તો મળે છે એમ. ઓછામાં ઓછા કીધા હતા અને અત્યારે તમને કેટલા રૂપિયા અપાઈ રહ્યા છે? 40. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અમે 10 રૂપિયાનો વાયદો કર્યો હતો કે કમસે કમ 10 રૂપિયા તો તમને આપશું. અને આજે ખેડૂતના ભાવ સારા જેવા ભાવ ચાલતા હોય એ પ્રમાણે પછી આપતા હોય છે. તો અત્યારે 40 રૂપિયા ભાવ ચાલે છે. બરોબર છે. બરાબર. એનાથી પણ ઊંચા ભાવ આલીએ છે. એનાથી ઊંચા પણ ભાવ છે હોય. હા, લેકિન અમે જો ખેડૂતનો તો 10 જ કહીશ. સેજ તો ઉપર ખેડૂત મિત્રો માલ ઉપર પછી આધાર હોય છે. પછી માલ તમારો ઈયળું ખાઈ ગયેલી હોય, પીરી પડશે તો એમાં નહીં ચાલે એકદમ, તો પછી એનો ભાવ આવે નહીં ખેડૂત મિત્રો. આ જો તમને યેરો ખાઈ ગઈ તમને બતાવું. બતાવો. આમાં કોઈ છે જ યાર, એ તો મેં જોયું, કાલે જ જોયું મેં. આ રહ્યું જો, એ પાન ખાઈ ગયેલા હોય. બરાબર. જો આ પાન ખાઈ જાય હા, તો બરાબર. આ ડૂખો બંધ થઈ જાય પછી ફૂટ મારી જાય. ફૂટ મારી જાય. હા, અને એનો ભાવ આવે નહીં. એના ભાવ ના આવે માર્કેટમાં. અને બીજી એક પીળી પડી ગયેલી હોય. પીરી પડી ગઈ છે જો આ રીતે ફૂટ મારી જાય. બરાબર. જો આ તમે કેટલી બધી ફૂટી છે. હા હા. આ ઈયર ખાઈ ગઈ. ઈયળ ખાઈ ગઈ. આના પછી શું છે, માર્કેટમાં આ તોડીને ફેંકી દે. હા, બરાબર. આટલું આ ફેંકવામાં જાય. ફેંકવામાં જાય એટલે એનો આ જ ભાવ લે. હા, એ જ લે. હા, બરાબર. તો ખેડૂત મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું હોય. એમને 15 દાડા તમારે દવા મારવું પડશે જ. કેટલા દાડે? 15 દિવસ ઈયરની. બરાબર. ઈયળની દવા છાંટવી એમ. બરાબર. જે રીતે તમે મર્ચિંગમાં 3 દાડા ઠોકો છો એમાં તમારે 15 દિવસ ઠોકી દેવાનું. બરાબર. ઘાસ ન થાય એના કારણે મલ્ચિંગ કર્યું હોય તો ચાલે ને? મર્ચિંગ કરશે તો ખેડૂતનો ફાયદો. હા, હા. એમાં નહીં મલ્ચિંગ કરીએ તો ડીપ તો જરૂર, ડ્રીપની કોઈ જરૂર નથી. પાણી ખેંચી લે, પાણી જમીન ખેંચી લે છે. ખેંચી લે છે. બરાબર. ઓકે. હા, અમારા આ અમારા કેવલભાઈ છે, કેવલભાઈ ખેડૂત છે. આમ જેમની આ ફાર્મ છે, આ તમે જોઈ રહ્યા છો આ વાડી. જૂન મહિનામાં કરીએ ત્યાંની રોપણી. આ સારું છે કરેલી અને મુરત. પહેલું કટિંગ 6 મહિના 7 મહિના જેવું હા, થઈ થઈ ગયું. ગયું. બરાબર. ખેડૂત મિત્રો અમે એને તમને કેટલા લેખે કમસે કમ ભાવ તમને કીધો હતો કે આટલા ભાવ આવશે તમને? એમ સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે છેલ્લા 10 રૂપિયા તો મળશે જ. બરાબર. અને અત્યારે તમને કેટલા ભાવનું કીધું? 40 રૂપિયા. ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ફાર્મ પર આવીને જ અત્યારે અમે ડાયરેક્ટ ખેડૂત પાસેથી અહીંયા માલ અત્યારે જો કટિંગ થઈ રહ્યો છે, કટિંગ થઈ જાય પછી એનું વજન થશે અને વજન થઈ જાય છે અને અહીંથી જ એમને કેશ દેવામાં આવે છે. હવે ખેડૂત મિત્રો આપણે આ મીઠા લીમડાની 1 વીઘામાં ખેતી કરી હતી. આ શૈલેષભાઈ ને એને અત્યારે બધું વાટીને કમ્પ્લીટ કરી નાખ્યું. તમે જોવો છો અમારી પાછળ બધું વાટ લીધું. કેટલા મજૂર આપણે વટાવ્યા? 5 જણા થઈને વાટી નાખ્યું. તમે જોયું કેટલી આવી બોરી હોય એ અઢીમણની કેટલી બોરી? 7 બોરી થઈ છે. અઢીમણ જેવી છે એનો અંદાજે વજન એટલું હોય છે. એટલે આના પેલું કટિંગ છે ખેડૂત મિત્રો. બીજું કટિંગ હશે તો વધારે ઉત્પાદન આવશે. એવી રીતે પેલું કટિંગ થોડીક ફૂટશે પછી વધારે ઉત્પાદન આવશે. અને હમણાં જ અત્યારે અમે લાઈવ અત્યારે વજન પણ કરવાના છે અને કેશ પેમેન્ટ પણ ત્યાં મળશે. તો હમણાં એ વિડીયોમાં બતાવશું તમને. 50 છે. બરાબર. 50 પૂરું. હાલો. હા, એ છે. હાલો 49 થી 49. આ અત્યારે મીઠા લીમડાની જે આપણે બોરી ભરીને તૈયાર કરી એનું અત્યારે વજન થઈ રહ્યું છે. આ 7 બોરી થઈ છે 1 વીઘામાં. 50 કિલો 52 કિલો એવી અલગ અલગ થઈ બધી. હવે આપણે અહીંયા કટિંગ થઈને વજન કમ્પ્લીટ થઈ ગયું છે. 7 બોરી થઈ. તો શૈલેષભાઈ આપણે કેટલા મણ થઈ? આપણે 17.5 મણ 350 કિલો જેવું થયું બધી થઈ. અને આ પેલું કટિંગ છે ખેડૂત મિત્રો. હજી બીજું કટિંગ થોડુંક વધારે આવશે. રેગ્યુલર થઈ જશે. થોડુંક કેર થોડીક સારી રાખશું ખાતર દવા ખાતર એટલે થોડું કટિંગ વધી જશે. પછી અંદાજે આપણે 150 મણ જેવું થશે 1 વીઘે અંદાજે. રેગ્યુલર થઈ જાય પછી વધશે. બરાબર. અત્યારે થોડું ઘાસ વધારે હતું એટલે થોડો ગ્રોથ ઓછો થયો હતો અને પેલી કટિંગ હોય એટલે થોડુંક ઉતારો ઓછો જ આવે. વરસાદ બી વધારે હતો ને એના હિસાબે. ઠીક. વધારે વરસાદ હતો એટલે પાણી ભર્યું રહેતું હતું. વરસાદ એટલે વરાપ જ નહીં મળે. ઠીક. વરાપ નથી મળે. ચાલ્યું જ નહીં ચોમાસામાં. ઠીક. જે ખેડ થવા કરવાની હોય એ ખેડ નથી થઈ. અત્યારે આ મીઠા લીમડાની બોરી છે એ પાણીમાં નાખી. તમે જો અત્યારે રિક્ષામાંથી કાઢીને. કારણ કે અત્યારે આપણો મીઠો લીમડો નકર પછી માર્કેટ પોગે તો બળી જાય. ત્યાં તડકામાં કટિંગ કરી હોય એટલે અમે દૂર બહુ
દૂર જો ખેતી હોય સુરત આણંદ અથવા વડોદરાથી 150-200 કિલોમીટર દૂર હોય તો ખેતી ખેડૂતો પાસે નથી કરાવતા, કારણ કે એ બળી જાય, પછી એનો ભાવ આવતા નથી અને વેચાતી પણ નથી અમારી પાસેથી. એટલે અમે આ રીતે પહેલાં એને ભીની પણ કરીએ છીએ. અને જો આ કેનાલ છે સુરત ઓલપાડ રોડ ઉપર. પપ્પુભાઈ આ પાણીમાં કેમ બોળવી પડે છે આ ત્યારે? ધોવું પડે, ખાવાની વસ્તુ છે, બગડે નહીં. બગડે નહીં. અને આ લીલું ને લીલું રહે, અને આની અંદર પાણી ટકી નહીં રહેવાનું બોરીમાં. બરાબર, એટલે આને ભીની કરવી પડે. ભેની કરવું જ પડશે ફરજિયાત. બરાબર, ફરજિયાત. અને બહુ દૂર હોય તો ચાલે પણ નહીં, ગમે ત્યાંથી કાપવું પડે, તરત જ એને અમારે પલાળવું પડશે. પલાળવી જ પડે. બરાબર, પલાળ્યા વગર આગળ ના જાય. મેન મહેનત અહીં આગળ જ છે. બરાબર. ખેડૂત મિત્રો, તમે જોયું કે આવી રીતે ખેડૂતોના ફાર્મ પર જઈ, વાડી પર જઈ અને પછી તમે આવી રીતે કેશ પેમેન્ટ દઈ દેતા હોય વજન કરીને. તમે જોયું હોય ત્યારે પહેલું કટિંગ હતું આ સંજયભાઈની વાડી પર. તો તમારે પણ જો મીઠા લીમડાની ખેતી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે, તેમાં વધુ માહિતી પણ લઈ શકો છો. કૃષિ વિદ્યા ચેનલમાં તમને મીઠા લીમડાની ખેતી વિશે માહિતી વિડીયો આવતા રહેશે. તો આ કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા ખેડૂત મિત્રોને આ વિડીયોને શેર કરજો. જય ગો માતા, હરે કૃષ્ણ.